શ્રી ડૉક્ટર પ્રવીણાબેન તાડોદરા, તેમજ સર્વ સ્ટાફગણમાં રહેલા ભાઈઓ તથા બહેનો તેમજ આ શાળામાં અભ્યાસ કરતી વાલી વિદ્યાર્થીઓ, આજે અષાઢી બીજ એમ કહીએ તો ચોમાસાની આગમનનો તહેવાર ઋતુ. અષાઢ બીજ એટલે કે હિન્દુ પંચાંગ મુજબ અષાઢ માસની શુક્લ પક્ષની જો બીજનો દિવસ હોય ને અત્યંત પવિત્ર તહેવાર છે. એનું મહત્વ આપણે થોડુંક સમજીએ. એક તો પહેલું મહત્વ તો કચ્છનું વર્ષ. કચ્છની અંદર કદાચ વિદેશની અંદર માણસો રહેતા હોય, પણ જ્યારે અષાઢી બીજ આવે ત્યારે અચૂક કચ્છ અને પોતાનું નવ વર્ષ ઉજવે. બીજું, ભગવાન જગન્નાથની રથયાત્રા ઓરિસ્સામાં આપણે જોઈએ છે કે ભગવાન જગન્નાથ પુરી, જગન્નાથના મોટા ભાઈ બલભદ્ર, સુભદ્રાજીની રથયાત્રા નીકળે. અને હવે આજે રથયાત્રા છે અમદાવાદમાં, જુદા જુદા શહેરોમાં, અને હવે એક વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા આજે થઈ ચૂકી છે. ત્રીજું તો કે ચોમાસાના આગમનના વધામણા, વરસાદનું અનુમાન જ્યારે લગાવી શકતા અષાઢી બીજના દિવસે કે વાવણી કેવી થશે. અને ખેડૂતો માટે તો છે એ અષાઢી બીજ છે એ એમ કહી શકાય કે જેનો પ્રાણ કહી શકાય. અને બીજું કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, આમ જોઈએ ને તો બીજું બીજ છે ને 24 આવે, પણ જે દેખાય ને એ બીજ અને અંધારિયાની બીજ કોઈ દેખાતી નથી, બરાબર? એટલે એમાં 12 બીજની અંદર ગણાયકાર બીજ અજવાળિયા એટલે શુક્લ પક્ષ, જેને સુદ અને બદ આપણે કહીએ છીએ. તો જે 12 બીજ છે એની અંદરથી સૌથી મોટામાં મોટી બીજ હોય, અને એવું પણ કહેવાય છે કે રામદેવ પીરનો જન્મદિવસ પણ અષાઢી બીજનો થયેલો છે. અષાઢી બીજનું શું મહત્વ રહેલું છે એ જોઈએ. તો કે કોઈ સારું કાર્ય કરવું હોય, જેમ કે ગૃહ પ્રવેશ કરવો હોય, કુંભોળો મૂકવો હોય, કોઈ ખરીદી કરવી હોય, ત્યારબાદ આપણે કદાચ કોઈ સારું મુહૂર્ત જોડાવવું હોય અથવા કોઈ સગાઈ રાખવી હોય તો પણ અષાઢ બીજના દિવસે જ આ વસ્તુ થઈ શકે છે. અને મોટામાં મોટી બીજ અષાઢ મહિનાની જે આપણે અષાઢ બીજ છે એ આવા, અને 12 મહિનાની જે પૂનમ હોય છે એમાં મોટામાં મોટી પૂનમ હોય તો અષાઢી સુદ જે આપણે ગુરુ પૂર્ણિમા હવે આવશે. આ મોટામાં મોટી, બરાબર છે. હવે બીજું કહું તો કે ટૂંકમાં કહીએ તો અષાઢી બીજ એ ભક્તિ, ખેતી અને નવી આશાઓ લઈને આવતો ત્રિવિધ લક્ષ એક પવિત્ર તહેવાર છે. અષાઢી બીજના દિવસે રથયાત્રા તેમજ ભગવાન જગન્નાથ તેમજ તેમના ભાઈ બલભદ્ર અને સુભદ્રાજીની રથયાત્રા સમગ્ર ભારતમાં જાણીતી છે. ઓરિસ્સામાં નીકળતી પુરી, ઓરિસ્સામાં જે જગન્નાથપુરીમાં રથયાત્રા નીકળે છે ને એ તો વિશ્વ પ્રસિદ્ધ છે, જેમાં લાખો શ્રદ્ધાળુ જોડાય છે. અને સાંસ્કૃતિક રીતે જો એનું મૂલ્ય સમજીએ તો આ દિવસે ભગવાનના દર્શન કરવા, ભજન કીર્તન કરવા અને રથયાત્રામાં સામેલ થવું તેમજ આત્મિક શાંતિ અને ભક્તિ ભાવનું પ્રતીક છે. એટલા માટે પ્રતીક છે કે ભાઈચારા અને એકતાનો સંદેશ આપે છે અષાઢી બીજ, કારણ કે રથયાત્રામાં તમામ વર્ગના લોકો જોડાય છે. હવે આજના અષાઢી બીજ નિમિત્તેના કાર્યક્રમને આપણે થોડા આગળ વધારતા જઈએ તો કે કોટે કોટે મોરટ મૂક્યા અને આવે ચમુકી બીજ, મારા હૃદયની રાણો સાંભળો. અને એ તો આવી અષાઢી બીજ, ચોમાસાની ઋતુ શરૂ થઈ હોય ને આવા મંડળીની અંદર વરસાદનો માહોલ જ્યારે થતો હોય અને પેલા મોરલા છે એ આગમનનો સંદેશ આપે. પોતાની ડોકના 3 કટકા કરીને ગહેકાટ ગહેકાટ કરતા હોય, અને એવામાં જો મોરલાને જઈને કોઈ ઉડાડે તો એ ઉડતો જાય ને પાછો ટેમો કરતો બોલતો જાય, અને એક ડાળીએથી બીજી ડાળીએ જાય, છતાંય તમે એની પાછળ પથ્થર લઈને દોડો તો એ બોયલા વગર ન રહે. એમાં ઝવેરચંદ મેઘાણીએ એક દોહામાં લખ્યું છે કે અસા ગીરી કરે જા મોરેલા અને અમે કાં કરે પેટ ભરા, અમારી ઋતુ આવે ન બોલીએ ને તો અમારા હૈડા ફાટમ રહ્યા. એવી અષાઢી બીજનું મહત્વ છે. તો બીજું કહું કે કચ્છી દોહો પણ છે કે ગજણ ગરજે ને મોરલા બોલે, મઠે ચમકતી બીજ એ હલો પંજે કચ્છ મે હો તો આઈ અષાઢી બીજ. તો ત્યાર પછી આ કાર્યક્રમને થોડાક આગળ વધારતા હું ધોરણ 12 ની વિદ્યાર્થીની છે સદાપ્રા કૃપાલબેન, જેને હું કહીશ કે એક સરસ મજાનું ગીત લઈને આવે અને વાતાવરણને અનુરૂપ